હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. અત્યારના વાગી ગયા છે 6:30. હવે ગ્રંથને ઉઠાડવાનો સમય થઈ ગયો છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ઉઠીને આવી ગયો છું, હવે નાવા જઈશ. હેલો મિત્રો, નાઈને આવી ગયો છું અને મમ્મી પૂજા કરે છે જો ને એ ઊભી થાય પછી મારો એ પણ દેખાડીશ. ગ્રંથ પૂજા કરવા બેસી ગયો છે ને દીવો પ્રગટાવે છે અને દીવો પ્રગટાવીને પછી આરતી ચાલુ કરશે એ. તો હવે તૈયારી છે આરતીની. હવે તમે પણ આરતીમાં જોડાઈ જજો અહીંથી. પૂરી થયા પછી ગ્રંથ શિક્ષાપત્રી વાંચે છે અને તેનું વાંચન કરે છે રોજે જ. શિક્ષાપત્રી અત્યારે વાંચી રહ્યો છે. હવે મિત્રો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. એ મારે પણ નાવાનું બાકી છે અને ગ્રંથને મારા સ્કૂલે મૂકવા જવાનો હતો ને એટલે મને ત્યાં જગાડી દીધો છે અને એટલે નાવાનું બાકી રહી ગયું છે. અને ગ્રંથનો અત્યારે નાસ્તો તૈયાર થાય છે. મમ્મી નાસ્તો તૈયાર કરે છે. જો નાસ્તામાં શું છે એ જો ચણા છે, એમાં ચણા મસાલા બનાવેલા છે. એટલે આ અત્યારે અમારે ગ્રંથુભાઈનો નાસ્તો તૈયાર છે. ઓકે, અમે તો નીકળી ગયા સ્કૂલે જવા. હું ગ્રંથને સ્કૂલે મૂકવા જતો હતો અને સ્કૂલે પહોંચવા આવ્યા હતા ને આવી ગઈ એની સ્કૂલ. આ સ્કૂલ તમે બધા જોઈ હોય તો જરાક મને કોમેન્ટમાં જણાવજો. અહીંથી ગ્રંથુભાઈ નીકળે છે, ક્યાં આવેલી છે. પછી ગ્રંથુએ મને કહી દીધું બાય બાય. ઓકે, પછી એને મૂકીને કે ટાટા. સ્કૂલના સર વરણીભાઈ તો ઉઠીને મોઢું ધોઈને સીધા કેરી લઈને બેસી ગયા છે. એ નાવાનું બાકી છે, ખાલી મોઢું બ્રશ કરી નાખ્યું છે. મોઢું ધોઈ નાખ્યું છે ને, બ્રશ કરી નાખ્યું. સીધા કેરી લઈને બેસી ગયા છે વરણી. કાર્ટૂન જોતા જોતા અમારે એ કેરી ખાય છે. હાલો મિત્રો, આપણું ટિફિન થઈ ગયું છે તૈયાર. ને ટિફિનમાં શું છે ને એ તમને હું બતાવી દઉં, કેમ કે અત્યારે આપણે હવે જવાનું છે ખાતે નીકળી જવાનું છે. એટલે ટિફિન આપણું તૈયાર કરી દીધું છે. ટિફિનમાં શું છે તે બતાવી દઉં છું તમને. જો ટિફિનમાં છે સૈણાનું શાક, કોબીજનો સંભારો અને ગોળ. અને હજી આપણા ખાનામાં રોટલી સેજલ લઈને આવે છે. જો આ રોટલી આવી ગઈ છે અને સાથે છે મેંગો, કેરી. આપણું ટિફિન થઈ ગયું છે તૈયાર. આ બોટલમાં આપણે સાઈઝ છે, પાણી નથી લઈ જવાનું, સાઈઝ લઈ જવાની છે. આ આપણું ટિફિન તૈયાર થઈ ગયું છે. તો ચાલો હું જાઉં છું ખાતે જવા નીકળું છું. જય ગૌ માતા, જય સ્વામિનારાયણ. અત્યારે આપણે આવી ગયા હતા ગૌશાળાએ. ગૌશાળાએ જો ગાયો માતાને રોટલી ખવડાવવાની છે. બધા ગૌ માતાને એક એક રોટલી ખવડાવવામાં આવશે. બસ રોજના આ ગૌ માતા રોટલી ઓછી ભાવે છે. ગમે એમ હોય રોટલી નથી ખાતા એ ગૌ માતા. લો, ગૌ માતાને રોટલી ઓછી ભાવવાનું કારણ શું છે ખબર નથી. રોજે રોટલી નથી ખાતા. આ ગૌ માતામાં જો બેઠા. અત્યારે ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે. જય શ્રી. હવે ખાતે જવા નીકળ.